નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ છે 15 આર્થિક વિકાસ. બરાબર. તો પહેલાં તો કે દરેકની સવાલ અલગ અલગ હોય છે. જેમ કે જે શ્રીમંત વર્ગના હોય તો એ લોકોનું જીવન ઊંચું જીવન ધોરણ હોય છે, કેમ કે એમની ભૌતિક સુવિધાઓ વધારે હોય છે. એટલે સવારે ઉઠેલ દરેકની સવાર અલગ અલગ હોય છે. જેમ ગરીબ વર્ગ, તો ગરીબ વર્ગ શું છે કે પોતાની જે પ્રાથમિક જરૂરિયાત જેમ કે રહેવા માટે કપડાં અને ખોરાક, આ એની પ્રાથમિક જરૂરિયાત. જો આ પ્રાથમિક જરૂરિયાત ન મળે તો એ ગરીબી રેખા નીચે લોકો જીવન જીવતા હોય છે. હવે છે પ્રશ્ન કે આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ એટલે કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો દર્શાવે. એ દેશની રાષ્ટ્રની જે આવક હોય અને એ આવકમાં સતત વધારો દર્શાવે એટલે આર્થિક વિકાસ ગણવામાં આવે છે. આ 2 માર્કનો પ્રશ્ન આવે છે. બરાબર. હવે એનો જવાબમાં આપણે 2 માર્કના પ્રશ્નમાં લખવું હોય 1 માર્કમાં આ પ્રમાણે લખો કે આર્થિક વિકાસ એટલે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો દર્શાવે એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. આ 1 માર્કનો. 2 માર્કમાં શું આવે છે કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો. બીજું કે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, કે માથાદીઠ આવક જેટલી વધારે હોય તો એ પ્રમાણે જીવન ધોરણ ઊંચું જોવા મળતું હોય. જેમ કે આપણે ઘરનું ઉદાહરણ લઈએ કે આપણે પપ્પાનો આવક સારી હોય તો એ પ્રમાણે આપણે રહેણી કહેણી જોવા મળતી હોય છે. એટલે આવકના આધારે તો જીવન ધોરણ ઊંચું જોવા મળતું હોય છે. એટલે કે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો, એટલે કે ભૌતિક સુવિધાઓ. તમે જો કે આજે લોકો મહોત્સવ પાછળ લોકો ઘણા ખર્ચ કરી નાખતા હોય છે. એટલે આવકને આધારે પોતે ખર્ચ કરી શકતા હોય છે. એટલે આ 2 માર્કનો પ્રશ્ન કે આર્થિક વિકાસ એટલે શું? ફરી આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો, અને દેશની માથાદીઠ આવકમાં વધારો થાય તો એના કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો જોવા મળે. હવે પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો તફાવતમાં શું છે તો કે આર્થિક વિકાસ એ ગુણાત્મક ગણવામાં આવેલી છે અને વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા ગણવામાં આવેલી છે અને વૃદ્ધિ એ બીજી અવસ્થા ગણવામાં આવેલી, એટલે પછીની અવસ્થા ગણવામાં આવેલી છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. આ 3 માર્કનો પ્રશ્ન આવે છે. એમાં લગભગ 8 લક્ષણો આવે છે. તો 8માંથી આપણે 5 જ લખવાના હોય છે. ગમે તે 5 લખવાના આવે. હવે કયા 5 તમે લખશો તો તમને અનુકૂળ આવે કે આપણને સરળતા રહે કે આપણને યાદ રહેશે અથવા ટૂંકા છે તો એ પ્રમાણે તમારે 5 લખવાના રહેશે. તો જોઈએ 8 કયા છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો કે વિકાસશીલ અર્થતંત્રમાં માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવતા હોય છે. હવે જોઈએ પહેલા કે નીચી માથાદીઠ આવક. પહેલું છે નીચી માથાદીઠ, કે જે વિકાસશીલ દેશો છે એ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળતી હોય જ્યારે વસ્તી વધારે હોય. એટલે આના કારણે વધારે વસ્તી હોવાને કારણે માથાદીઠ આવક નીચી રહેતી હોય છે. અમે સામાન્ય પ્રશ્ન છે કે જે આવક નીચી જોવા મળે અને વસ્તી વધારે હોય તો એની માથાદીઠ આવક નીચી જોવા મળતી હોય છે. અને એના આધારે કે માથાદીઠ આવક જો નીચી હોય તો જીવન ધોરણ નીચું જોવા મળશે. બીજું વસ્તી વૃદ્ધિ. તો આજે તમે જુઓ કે દેશમાં વસ્તી વધારે જોવા મળતી હોય છે. જે વિકાસશીલ દેશો જે છે તે વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારે જોવા મળે છે અને એના કારણે દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધારે જોવા મળતું હોય. ત્રીજું હશે કૃષિના ક્ષેત્રે અવલંબન, કે એક તો આપણી મુખ્ય જે પ્રવૃત્તિ ખેતી ગણવામાં આવતી હોય છે, કે જે વિકાસશીલ દેશો જે છે તો એમાં આર્થિક મુખ્ય પ્રવૃત્તિ ખેતી હોય છે અને એમાં લગભગ 60% કરતાં વધારે લોકો પોતાની જે રોજગારી ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. આવકની અસમાન વહેંચણી. બધાને એક સંખ્યા આવક હોતી નથી, બધાને અસમાનતા, કોઈને વધારે કોઈને ઓછી, એટલે આવકની અસમાનતા હોય છે. એટલે ઉત્પાદન સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે કે ગામડામાં અને શહેરોમાં બંનેમાં જોઈએ
તો દેશના 20% લોકો જે ધનિક લોકો જે છે એ રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવે છે અને તળિયાના જે ગરીબ વર્ગના લોકો છે એ 20%. એટલે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ જોઈએ તો જે શ્રીમંત વર્ગના લોકો છે, ધનિક વર્ગના લોકો છે, એ લોકોનામાં વધારે જોવા મળતું હોય છે. બેરોજગારી, જેમ જેમ વસ્તી તમે જુઓ કે દેશમાં વસ્તી વધારે છે એટલે એની સાથે બેરોજગારીનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે. બેરોજગારી વિકાસશીલ દેશનું એક મહત્વનું લક્ષણ ગણવામાં આવેલું છે. એમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ વધારે હોય છે. હવે જુઓ કે બેરોજગારી જુદી જુદી જોવા મળતી હોય છે. જેમ કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક ક્ષેત્રે બેરોજગારી. કેટલીક બેરોજગારી લાંબા ગાળાની હોય, કેટલીક ટૂંકા ગાળાની જોવા મળતી હોય છે. મોસમીમાં જોઈએ તો ખેતીના ક્ષેત્રે જોઈએ તો ઋતુ અનુસાર, જેમ કે વરસાદ હોય એ વરસાદના સમયે કે ખેડૂતોને આવક મળતી હોય છે, ખેતી કરે એટલે એમાંથી એમને રોજગારી મળી શકે. બાકી વરસાદનો સમય પૂરો થાય ત્યાર પછી એમને બેરોજગાર રહેવું પડતું હોય છે. ગરીબી પણ એક વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ ગણવામાં આવેલું છે કે આગળ મેં તમને કહી કે ગરીબની વ્યાખ્યા કે પોતાની પ્રાથમિક જરૂરિયાત કે રોટી, કપડાં ને મકાન, બરાબર, કે આ જરૂરિયાતો ન મળે એનાથી કે આ જરૂરિયાતોથી તેઓ પૂરા પ્રમાણ પ્રાપ્ત ન કરી શકતા હોય એને ગરીબ કહેવામાં. પણ બીજું એની સાથે કે અનાજ, રહેઠાણ, કપડાં, શિક્ષણ, આરોગ્ય આ બધી જે જરૂરિયાતો પૂરી કરી શકતા નથી અથવા સંતોષી શકતા નથી. વિકાસશીલ દેશમાં કે ત્રીજા ભાગના એટલે લગભગ લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના ત્રીજા ભાગ જેટલું જોવા મળતું હોય છે. દ્વિમુખી અર્થતંત્ર, આ એક વાક્યનો પ્રશ્ન ધ્યાન રાખો કે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે અથવા ખાલી જગ્યા આવે કે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ ખાલી જગ્યા પ્રવર્તે છે. તો જવાબમાં શું આવશે? દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. હવે દ્વિમુખી એટલે શું કે ગામડા અને શહેરોની વાત કરીએ, ગામડામાં આજે તમે જુઓ કે જૂની પદ્ધતિથી ખેતી થતી હોય છે, જૂના યંત્ર, રૂઢિચુસ્ત સામાજિક માળખું જોવા મળતું હોય છે. એટલે આવા એટલે ત્યાં ઉત્પાદન ઓછું જોવા મળતું હોય છે. શહેરોમાં જોઈએ તો શહેરોમાં આધુનિક ઉદ્યોગો છે, ત્યાર પછી નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો અને લોકોનું જીવન વૈભવી વિલાસી જીવન જીવતા હોય છે. એટલે દ્વિમુખી એટલે શું? તો ફરી એક વખત જોઈએ કે ગામડામાં જૂની પદ્ધતિથી યંત્રો, સામાજિક માળખું, આ બધા કારણોના લીધે ઉત્પાદન ઓછું જોવા મળતું હોય છે. શહેરોમાં જોઈએ તો આધુનિક ઉદ્યોગો, ત્યાર પછી આજે નવી પદ્ધતિઓથી ઉત્પાદન થતું હોય છે, યંત્રો દ્વારા, આધુનિક યંત્રો દ્વારા, અને આમ પોતાનું જે જીવન વૈભવી વિલાસી જીવન જીવતા હોય છે. છેલ્લું છે વિકાસ માટે અનિવાર્ય પાયાની અપર્યાપ્ત સેવાઓ, કે વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જોઈએ તો શિક્ષણના ક્ષેત્રે, વાહન વ્યવહારના ક્ષેત્રે જોઈએ, સંદેશા વ્યવહાર, વીજળી છે, ટેલિફોન છે, ત્યાર પછી આરોગ્ય, બેન્કિંગ. આ અર્થતંત્રમાં આનો એટલે કે વિકાસ ઓછો જોવા મળતો હોય છે. એટલે દેશના વિકાસ માટે એક અવરોધક બનતું હોય છે. આંતરરાષ્ટ્રીય વિકાસશીલ દેશોનું કે વ્યાપાર સ્વરૂપ અલગ જોવા મળતું હોય છે. જેમ કે દેશમાં જોઈએ કે મુખ્યત્વે ખેતીના ક્ષેત્રે જોઈએ, ખેત પેદાશો, પછી બગીચાની પેદાશો, કાચી ધાતુની નિકાસ વગેરે આ પ્રકારની માંગ વધારે જોવા મળતી હોય છે. હવે પ્રશ્ન છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે આવક મેળવવાના, ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. ફરી એક વખત કે આવક મેળવવાના અને ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે માનસિક રીતે અને શારીરિક, તો શિક્ષક છે, ડૉક્ટર છે, કારીગર છે, ખેડૂત છે, આ બધા એના ઉદાહરણો છે. બીજું બિન આર્થિક પ્રવૃત્તિ. તો બિન આર્થિક પ્રવૃત્તિમાં શું આવશે કે જે આવક એટલે કે જે પ્રવૃત્તિ હેતુ આવક મેળવવાનો એટલે કે ખર્ચ કરવાનો ન હોય,
કે જે પ્રવૃત્તિ કરતા હોય ખર્ચ ન કરી શકે એને બિનઆર્થિક પ્રવૃત્તિ. જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે માતા જે છે એ પોતાના બાળકનો ઉછેર કરે છે, એટલે એને કોઈ વળતર મેળવવાનું હોતું નથી. બિનઆર્થિકમાં શું છે કે આ પ્રવૃત્તિ હેતુ કરે, ખર્ચ કરે, એટલે પોતે આવક મેળવવા માટે એટલે આવક મેળવી શકતું નથી. સેવા, જેમ કે માતાનું ઉદાહરણ છે, બીજા કેટલાક સમાજમાં કેટલાક તે કાર્ય, એટલે ટૂંકમાં કે વળતર મેળવવાની આશા ન હોય. નોકરી જાય એટલે કેટલાક લોકો પગાર કે આ મહિને આટલો આવશે, આ આવશે, પણ એક માતાનું ઉદાહરણ આપી, બાળકનો ઉછેર કરે, ઘરનું કામ કરે. એ જ પ્રમાણે એક નર્સનું ઉદાહરણ લઈએ તો નર્સ જે છે એ હોસ્પિટલમાં સેવા બજાવે તો એને આપણે શું કહીશું, એના હેતુ શું છે, આર્થિક આવક મેળવવાની, એટલે કે આવક મેળવવાનો હેતુ છે. પણ એ જ નર્સ જો આજુબાજુ કોઈની સેવા કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવતી હોય છે. હવે ભારતીય અર્થકારણનું માળખું છે 3 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. એ પણ 2 માર્કનો પ્રશ્ન છે કે પ્રાથમિક ક્ષેત્રે, માધ્યમિક ક્ષેત્રે અને સેવાના ક્ષેત્રે. ઉત્પાદનના સાધનો, તો ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો આ પણ 1 માર્કનો પ્રશ્ન આવે, ખાલી જગ્યામાં આવે. એ રીતે કે ઉત્પાદનના સાધનો કેટલા છે, તો 4 આવે. અથવા તો કે કયા છે, તો જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો જમીન કોને કહીશું, પહેલા કે જમીન એટલે શું, તો આપણે સામાન્ય રીતે આગળના 8મા પાઠમાં જોઈ ગયા કે જમીન એ પૃથ્વીની સપાટીનું જે ઉપલું પડ હોય એને જમીન કહેવામાં આવે છે. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં કે જમીનની વ્યાખ્યા અલગ આપવામાં આવેલી છે કે કુદરતી સંપત્તિ કે જે પૃથ્વી એટલે જમીન પર જે કુદરતી સંપત્તિ આવેલી છે, જંગલો છે, પહાડ છે, નદીઓ છે, ઝરણા છે, તો એ જમીન તરીકે ઓળખવામાં આવે છે. જમીન વિશે આપણે જોયા. મૂડી એટલે શું, તો મૂડી એટલે કે ઉત્પાદનની પ્રક્રિયામાં લેવામાં આવતા માનવ સંસાધન સાધનો. એમાં યંત્રો છે, ઓજારો છે, મકાનો છે વગેરે મૂળનો સમાવેશ કરવામાં આવે છે. શ્રમ, તો શ્રમ કોને કહીશું, તો કે જેને ભૌતિક વળતરની અપેક્ષા કરવામાં આવતી હોય, એમાં શારીરિક અને માનસિક જે કાર્ય કરતો હોય, શારીરિક ક્ષેત્રે અને માનસિક ક્ષેત્રે જે કાર્ય કરે છે એને શ્રમ અથવા તો કે ઉત્પાદનનું જીવન સાધન કહેવામાં આવે છે. નિયોજક, તો નિયોજકમાં જમીન, મૂડી, ઉત્પાદન આ ત્રણેયનું સંયોજન કરે નિયોજક. અને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનારને એ વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ ઉત્પાદનના જે સાધનો છે 4, તો ચારેમાં આગળ કહ્યું એ પ્રમાણે કે નિયોજકને ઉત્પાદનના ત્રણેય સાધનોના નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનારને એ વ્યક્તિ હોય એને નિયોજક કહેવામાં આવે છે. અને ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની ક્રિયાને, કામગીરીને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે, તો તમે જુઓ કે માનવીની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત, એનો કોઈ અંત નથી કે રોજને રોજ કંઈ ને કંઈ જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે કે એક જરૂરિયાતો પૂરી થાય ત્યારે બીજી જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. હવે જોઈએ કે વિશ્વના કોઈ પણ દેશ હોય તો એ દેશમાં કે અમર્યાદિત પ્રમાણમાં કેટલાક સાધનો ઉપલબ્ધ, કે તમે જુઓ કે દરેક દેશ
ને કંઈ સાધનોની અછત હોય કે કોઈ પણ દેશ સંપૂર્ણપણે વિકાસશીલ હોતો નથી, એટલે એકબીજાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. કેટલાક ઉત્પાદન સાધનોની અછત પણ જોવા મળતી હોય છે અને એ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે મર્યાદિત સાધનો હોય છે અને એનો ઉપયોગ ક્યાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કેવી રીતે કરવો વગેરે કેટલાક જે પ્રશ્નોને સાધન અને ફાળવણી જોઈએ તો કે અમર્યાદિત જરૂરિયાતો. તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અમર્યાદિત છે કે એક જરૂરિયાત ઉદ્ભવે ત્યારે અનેક જરૂરિયાતમાં એટલે કે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. કેટલીક જરૂરિયાતો એવી જે વારંવાર સંતોષવી પડતી હોય છે, તો કેટલીક વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવતી હોય છે અને આના કારણે કે કેટલીક જે જરૂરિયાતો અમર્યાદિત બનતી હોય છે. હવે આ જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે કે જરૂરિયાતોની પસંદગી કરવી પડતી હોય છે. બીજી કે જરૂરિયાતોને કઈ જરૂરિયાતને વધારે આપણે અગત્યતા આપવી જોઈએ કે અમર્યાદિત જરૂરિયાતો હોય એ જરૂરિયાતની સામે સાધનો મર્યાદિત છે. ઉત્પાદનના જે સાધનો છે મર્યાદિત છે, પણ કે એ જરૂરિયાતને જે મર્યાદિત હોવાથી જરૂરિયાતો વધારે અગત્યની છે એ વ્યક્તિને નક્કી કરવાની હોય છે કે કઈ જરૂરિયાતને આપણે પહેલો ક્રમ આપીશું, અગત્યતા આપીશું. જે જરૂરિયાતને વધારે અગત્યતા હોય એ જરૂરિયાત આપણે પહેલાં સંતોષવી પડતી હોય છે. કેમ કે ઉદાહરણ એક લઈએ કે તમને એક નોટ લાવવાની હોય અને બીજી તમારે કોઈ રમત માટેની કે ગમે તે કોઈ તમને મનગમતી કોઈ વસ્તુ લાવવાની હોય, પણ તમારે પહેલાં પસંદગી તમારા પુસ્તકની જે નોટ કહ્યું કે પુસ્તક કહ્યું એને પહેલાં પસંદગી આપવી પડશે. ત્યાર પછી મર્યાદિત સાધન. આજે તમે જુઓ કે કુદરતી સંપત્તિ તો આપણને મળી છે, વિનામૂલ્યે બક્ષિસ મળી છે, પણ માનવી તેને જાણે અજાણે વિનાશ કર્યો છે. એટલે મુખ્યત્વે જે ઉત્પાદનના સાધનોમાં કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ હોય છે. હવે આ બધી તમામ સાધનો આપણી પાસે મર્યાદિત છે કે આ સંપત્તિ કુદરતી સંપત્તિ છે તો આપણી પાસે મર્યાદિત છે. એટલે એ મર્યાદિત સાધનોનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ, જાણે અજાણે એનો વિનાશ કરવો જોઈએ નહીં. કેટલીક પસંદ કરેલી જરૂરિયાતો લક્ષમાં લઈ અને એનો આપણે ઉપયોગ કરવામાં. બીજું છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. હવે જરૂરિયાત સંતોષવા માટે સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ કેટલાક વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોય છે. ઉત્પાદન કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય, ઉત્પાદન ગમે તે એક સાધન હોય પણ એક કરતાં વધારે ઉપયોગમાં આવતા હોય અને એ સાધન અનેક ઉપયોગતા ધરાવે તો આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે. તો ઉદાહરણ આપીએ કે જમીન છે, બરાબર? તો એક જમીન હોય અને એ જમીનમાં આપણે ઘઉંનો પાક લઈ શકાય, ગમે તે એક પાક લઈ શકાય, સાથે ન લઈ શકાય, બાજરી ન લઈ શકાય, મગફળી લઈ ના શકાય, ગમે તે એકને આપણે મહત્ત્વ આપવું જોઈએ. એટલે એક જમીનમાં ગમે તે એકને આપણે મહત્ત્વ આપવું, બીજા અન્ય પાક લઈ શકતા નથી. જમીનના અન્ય ઉપયોગ કરતા એટલે બીજા જે છે એને આપણે જતા કરવા પડતા હોય છે. એટલે આમ વધારે જરૂરિયાત સંતોષાય તેવી ચીજ વસ્તુઓ સેવા ઉત્પાદનમાં આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવેલી છે. હવે તો ઉત્પાદનના સાધનની ફાળવણીના પદ્ધતિમાં તો બે પ્રકાર જે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી મુખ્યત્વે બે પદ્ધતિથી કરવામાં આવેલી છે. એક બજાર પદ્ધતિ છે, બીજું સમાજવાદી પદ્ધતિ. હવે બજાર પદ્ધતિના લક્ષણો, ખામીઓ આ બધું જોઈએ તો બજાર પદ્ધતિના લક્ષણો કયા કયા છે? તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિ કે ખાનગી હોય છે. આ લક્ષણો બજાર પદ્ધતિના લક્ષણોમાં શું? ઉત્પાદનના સાધનો માલિકી અથવા તો વ્યક્તિગત અથવા ખાનગી પણ હોય છે. બીજું છે બજાર પદ્ધતિનો ખાનગી પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. એ બજારની જે આર્થિક પ્રવૃત્તિ હોય તો એ પ્રવૃત્તિમાં એ કેન્દ્રને સાથે તેને નફો જોવા મળતો હોય છે. ત્રીજું છે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક આપો. બજારમાં આપણે જઈએ તો આપણે પોતાની ઈચ્છા અનુસાર વસ્તુ આપણે ખરીદતા હોય છે. એટલે તો એક વાક્યનો પ્રશ્ન છે કે બજાર એટલે શું? તો બજાર કોને કહેશું? કે ગ્રાહક પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈ પણ વસ્તુની ખરીદી કરે
એને બજાર કહેવામાં આવે. તો બજારમાં આપણે વસ્તુ લેવા ગયા હોય તો આપણને જે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે વસ્તુ ખરીદતા હોય, આપણે પસંદગી કરતા હોય, આપણને યોગ્ય લાગે એ પ્રમાણે પસંદગી કરતા હોય. હવે બજાર પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. સરકાર એને કોઈ દખલગીરી કરતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે નફાને આધારિત હોય છે. કે આપણે ઉત્પાદનના જે સાધનો જોઈએ વેચ્યા તો એ સાધનોની ફાળવણી નફો હોય અને એ નફાના આધારિત જોવા મળતી. છઠ્ઠું છે આર્થિક પ્રવૃત્તિના નિર્ણયો, એટલે કે આર્થિક નિર્ણયો ભાવ તંત્રને આધારે લેવામાં આવતા હોય છે. આ એક વાક્યનો પ્રશ્ન છે કે આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? તો જવાબમાં શું આવશે? ભાવ તંત્રને આધારે લેવામાં આવે છે. હવે આ 3 માર્કનો પ્રશ્ન હતો કે બજાર પદ્ધતિના લક્ષણો કયા છે. આ તમારા નોટમાં લખી કાઢવાનો પ્રશ્ન. આ 1-2 વાક્યના પ્રશ્ન છે. હવે પરીક્ષામાં ખાસ કરીને બજાર પદ્ધતિના લક્ષણો, ત્યાર પછી એના લાભો, એની ખામીઓ, એ પ્રમાણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો, ગેરલાભ, લાભ, એ પરીક્ષામાં આવનાર પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર. હવે આવશે બજાર પદ્ધતિના લાભ કયા કયા છે. તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું હોય છે. કે પોતે બજાર પદ્ધતિમાં કોઈ પણ વ્યક્તિ પોતાનું વસ્તુને અને આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું હોય છે. બીજું, ઉત્પાદનના સાધનોનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ, કે જે ઉત્પાદનના સાધનો જેમ બને એમ કે વધારે તેનો કાર્યક્ષેત્ર ઉપયોગ થતો હોય છે. ત્રીજું છે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે, જેમ બને વધારે ઉત્પાદન કરી શકાતું હોય છે. ચોથું છે અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહ્યા. તમે જુઓ કે આજે ટેકનોલોજી દિન પ્રતિદિનમાં કંઈ ને કંઈ સુધારો જોવા મળતો હોય છે. એટલે સંશોધનો, અવનવા સંશોધનો થતા રહે છે અને આના કારણે કે આર્થિક વિકાસને વધારે વેગ મળતો હોય છે. પાંચમું છે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ, કે બજારમાં તમે જો એકબીજાની સ્પર્ધામાં ઉતરતા હોય છે અને એ સ્પર્ધાને કારણે કે વસ્તુની જે ગુણવત્તા હોય છે એ વધારે શ્રેષ્ઠ બનતી હોય છે. હવે પ્રશ્ન છે આ 2 પ્રશ્નો. ત્રીજો પ્રશ્ન છે કે બજાર પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ છે? તો કે બજાર પદ્ધતિમાં કેટલાક લાભ પણ હોય છે છતાં પણ એ સંપૂર્ણ નથી ગણવામાં આવેલી. એમાં કેટલીક ખામીઓ રહેલી હોય છે, કેટલીક મર્યાદાઓ. તો કઈ મર્યાદાઓ છે? તો કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાને કારણે કે જે મોસમની વસ્તુઓ જે છે એનું ઉત્પાદન વધારે થતું હોય છે. જેમ મને વધારે ને વધારે ઉત્પાદન, એટલે કે નફો મેળવવા માટે કે જે લોકો મોસમની ચીજ વસ્તુઓ જે છે તો એનું ઉત્પાદન વધારે થાય છે અને એના કારણે જે પ્રાથમિક જરૂરિયાતો છે એનું ઉત્પાદન ઘટતું હોય છે. બીજું, રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાને કારણે કે સંપત્તિ, કુદરતી સંપત્તિ છે એનો દુરુપયોગ થતો હોય છે. કોઈ રાજ્યની નીતિમાં કોઈ વિષય ભૂમિકા ન હોવાને કારણે કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો હોય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી કે આવકની અસમાનતા જોવા મળતી હોય છે. આર્થિક ઇજારાશાહી, અસ્થિરતા અને જેમ બને મજૂરોનું વધારે શોષણ થતું હોય છે. હવે પ્રશ્ન હશે બીજો કે સમાજવાદી પદ્ધતિ. આ ઉત્પાદનના સાધનોને ફાળવણી 2 વિભાગમાં, બજાર પદ્ધતિ, સમાજવાદી. બજાર પદ્ધતિ આપણે જોઈ ગયા. હવે સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિમાં શું છે કે એમાં કેટલીક નિષ્ફળતાઓને કારણે કે બજાર પદ્ધતિની ખામીઓની નિષ્ફળતાને કારણે કે સમાજવાદી પદ્ધતિ ઉદ્ભવેલી છે. તો સમાજવાદી આર્થિક પ્રવૃત્તિ અને બજાર પદ્ધતિ બંનેથી એટલે કે વિરોધી છે. સમાજવાદી આર્થિક પ્રવૃત્તિ બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે અને ઉત્પાદનના બધા જે સાધનો હોય છે એ માલિકી રાજ્યની હોય છે. હવે એના લક્ષણો કયા કયા છે કે સમાજવાદી પદ્ધતિમાં નફાને ધ્યાનમાં નથી રાખતા પણ સમાજનું હિત જળવાય, એનું કલ્યાણ થાય એ પ્રવૃત્તિને ધ્યાન રાખતા હોય છે. સમાજવાદી પદ્ધતિના લક્ષણો જોઈએ તો ઉત્પાદનના જે સાધનો હોય છે એ માલિકી રાજ્યની હોય છે. જ્યારે બજાર પદ્ધતિમાં શું હતું? વ્યક્તિગત, ખાનગી અને માલિકીની હોય છે. બજાર તંત્રમાં એટલે કે સમાજવાદી પદ્ધતિમાં અર્થતંત્રના બધા જે નિર્ણયો છે એ રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. આર્થિક પ્રવૃત્તિને કેન્દ્રમાં નહીં પણ કે આ જે પ્રવૃત્તિ કેન્દ્રને નહીં
પણ સમાજનું હિત જળવાય એ માટે કે આ પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. શ્રમિકોને કામના બદલે એટલે કે તેમને પૂરેપૂરું વેતન ચૂકવવામાં આવતું હોય છે. હવે એના લાભ શું છે? સમાજવાદી પદ્ધતિના લાભ આપણે પહેલા જોઈ ગયા કે એના લક્ષણો હતા, તો એના 4 લક્ષણો છે. હવે લાભ કયા છે? તો કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાને કારણે બિનજરૂરી જે મોજ શોખની જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન થતું નથી. જ્યારે બજારમાં શું હોય છે? મોજ શોખની ચીજ વસ્તુમાં ઉત્પાદન થાય છે. સમાજવાદી પદ્ધતિમાં શું છે કે મોજ શોખની ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. હવે આ પદ્ધતિમાં સમાજવાદી પદ્ધતિમાં શું છે કે ઉત્પાદનના નિર્ણયો કોના દ્વારા થાય છે? કે રાજ્ય દ્વારા લેવામાં આવતા હોવાને કારણે કે જે કુદરતી સંપત્તિ છે એ કુદરતી સંપત્તિનો દુરુપયોગ થતો નથી. જ્યારે બજાર પદ્ધતિમાં એનો દુરુપયોગ થતો હોય છે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે સમાજવાદી પદ્ધતિમાં. એટલે ટૂંકમાં કે જે ગ્રાહકોનું જે શોષણ થતું હોય છે તે અટકતું હોય, બજારમાં ગ્રાહકોનું શોષણ થતું હોય છે. હવે એની ખામીઓ કઈ છે? તો સમાન વહેંચણી સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં કેટલી ખામીઓ છે? તો કે ઉત્પાદનના સાધનો માલિકી રાજ્યના હોવાને કારણે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રના સંશોધનને વેગ મળતો નથી. હવે સમાજવાદી પદ્ધતિમાં શું છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાવું જોઈએ, જળવાઈ શકતું નથી. રાજ્યમાં સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે કે અમલદારશાહીનો ભય ઊભો થતો હોય છે. હવે પ્રશ્ન છેલ્લો છે મિશ્ર અર્થતંત્ર. તો મિશ્ર અર્થતંત્ર કોને કહીશું? તો બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ કેટલીક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને કારણે કે બંને જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાંથી સારી બાબતો સુમેળ સાધી અને વચ્ચેનો માર્ગ એટલે કે મધ્યમ માર્ગ તરીકે એક મિશ્ર અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. હવે મિશ્ર અર્થતંત્ર એક એવી પ્રવૃત્તિ છે, આર્થિક પદ્ધતિ છે કે એમાં જાહેર ખાનગીનું સહઅસ્તિત્વ હોય છે. એટલે આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફને પણ પૂરક હોય છે અને એકબીજાના પૂરક રહીને બંને કામ કરતા હોય છે. હવે આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, નાણાં, નાના વપરાશ માલના ઉદ્યોગો વગેરે માલિકી વ્યક્તિગત અને ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો હોય કે સંરક્ષણ સામગ્રી, ત્યાર પછી કારખાના, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ વગેરે પાયાની જે ચાવીરૂપ ક્ષેત્રો માલિકીના હોય છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી કે એના દ્વારા સરકાર દ્વારા જુદા જુદા અંકુશો મૂકે છે અને એના કારણે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું કે અટકાવવામાં કે જે જરૂર નથી એવું જે ઉત્પાદન જે છે એને અટકાવવામાં આવે છે. બીજું કે એ જે ઉત્પાદન થતું હોય કે મોજ શોખની વૈભવી વિલાસી આ બધું જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં સરકારે શું કરવું કે વધારે કરવેરા નાખવા જોઈએ. તો એના કારણે જે પછાત વિસ્તારના લોકો જે છે તો એ લોકોને કે ઉદ્યોગો સ્થાપવા માટે તેમજ એને રાજ્ય દ્વારા સબસિડી એટલે કે સરકાર દ્વારા કેટલાક ઉદ્યોગો વિકસાવવા માટે કે અમુક પ્રકાર તેમને આર્થિક સહાય કરવામાં આવતી હોય છે. અમુક નહીં ભરવાની, અમુક એને ભરવાની. એટલે કે સબસિડી અને કરવેરામાં પણ રાહત આપવામાં પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. ઓકે, મિશ્ર અર્થતંત્ર એક પદ્ધતિ, આર્થિક પદ્ધતિ અને એમાં જે આર્થિક નિર્ણયોની પ્રક્રિયા, આર્થિક આયોજનનો મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. હવે આર્થિક નિર્ણયો લગભગ આ પદ્ધતિમાં અંકુશો કે નિર્ણયો હોવાને કારણે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, હવે ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં કે મિશ્ર અર્થતંત્ર જોવા, આ એક વાક્યનો પ્રશ્ન, ધ્યાન આપો કે મિશ્ર અર્થતંત્ર કયા કયા દેશોમાં? તો કે ભારત અને ફ્રાન્સ આ બંને જે દેશો જે છે એ દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળતા હોય છે. હવે આ આર્થિક નિર્ણયોના ઉત્પાદનની જે સાધનોની ફાળવણી બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો આપણે ત્રણેયનો અભ્યાસ કરી ગયા. એમાં જોઈએ કે કોઈ પણ દેશ સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. હવે આપણે અહીં પાઠ પૂરો થઈ જાય છે.
એમાં મેં કહ્યું એ પ્રમાણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો છે એ તમારે ચોપડીમાં એક એક પેન્સિલથી અંડરલાઈન કરવાની અને અગત્યના પ્રશ્નો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જે 9 કે 8 આવતા હોય એમાંથી ગમે તે 5 જ લખવાના આવે છે. શરૂઆતમાં તમને કહ્યું બરાબર. 2 માર્કનો પ્રશ્ન છે કે જરૂરિયાતો અમર્યાદિત છે. પછી 3 કે 4 માર્કમાં આવે બજાર પદ્ધતિના લક્ષણો, સમાજવાદી પદ્ધતિના લક્ષણો, એની ખામીઓ, ગેરલાભ, બરાબર. પછી ઉત્પાદનના સાધનો, આર્થિક વિકાસ એટલે શરૂઆતમાં મેં કહ્યું એ પ્રમાણે. આ પાઠ આપણે પૂરો થઈ ગયો. દરેકે નોટમાં સ્વાધ્યાય લખવાના રહેશે અને તૈયારી સાથે તમારે આવું ગમે ત્યારે તમે આવો ત્યારે